સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પંચમ કોઓપરેટિવ સોસાયટીના ઉઠામણાની અફવા ફેલાઈ હતી। ત્યારે સોસાયટીના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત વાયુ વેગે ફેલાવી હતી। ત્યારે સોસાયટીના રોકાણકારો ચિંતામાં મુકાયા હતા। જ્યાં પંચમ કોઓપરેટિવ સોસાયટીના લાંબી લાઈનો લાગી હતી ત્યારે સોસાયટીમાં રજિસ્ટ્રાર દ્વારા વહીવટદાર નીમવામાં આવ્યા હતા। જ્યાં વહીવટદાર મુકાતા રોકાણકારોને શંકા ગઈ હતી। ત્યારે રોકાણકારોને 80% રકમ પરત આપવામાં આવી। જ્યાં ફંડ આવશે તેમ નાણાં ચૂકવવામાં આવશે। ત્યારે રોકાણકારોને મેનેજરે સમજાવતા મામલો થાળે પડ્યો। પંચમ કોઓપરેટિવ બેંક જે વાળાસિયા રોડ પર આવેલી છે, જેના અંદર ડેલી કલેક્શનનું કામ રોજ કમાઈને ખાના લોકો દ્વારા કરવામાં આવતા હોય છે। અમારા બી એના અંદર એવા ખાતા છે। પાછલા 4 દિવસથી જે કમિટી મેમ્બર છે, કમિટી મેમ્બર અહીંયા જોવા મળતા નથી અને એજન્ટો જે પૈસા આવીને લઈ જાય છે એમના દ્વારા એવી જાણકારી મળી છે કે બોર્ડ ઓફ કમિટી જે બી છે એ અહીંથી ગાયબ થઈ ગઈ છે। ત્યારે આજે અહીંયા આવતા અમને બી જાણ થઈ કે બોર્ડ ઓફ કમિટી અહીંયા નથી, કમિટી મેમ્બર ગાયબ છે। સંજયભાઈ કરીને ગવર્મેન્ટ તરફથી કોઈ એમ્પ્લોય આવ્યા છે, નવી કમિટી નિમવાની તજવીજ કરી રહ્યા છે અને તજવીજ કર્યા પછી બેંકમાં શું પૈસા છે નથી એની વેરીફાઈ કરીને પછી કસ્ટમરને પૈસા આપવામાં આવશે। માર્કેટમાં અફવા ઉડી જઈએ, સદંતર ખોટી છે। કોઈ મંડળી રહી એ પડચામાં ગઈ નથી કે બંધ કરવામાં નથી આવેલી, ખાલી વહીવટદાર તરીકે સરકારશ્રી તરફથી મૂકવામાં આવે છે। એટલે મહેરબાની કરીને ખોટું વાતો પર ધ્યાન ના આપો। જે સભાસદોના પૈસા છે એ ટાઈમે એમને મળતા